હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક અને પ્રકાશ વર્ષની વ્યાખ્યાઓ આપી અને 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. 1 પ્રકાશ વર્ષ એટલે કે 1 LY ઇઝ ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર અને 1 પાર્સેક એટલે 1 PC ઇઝ ઇક્વલ ટુ 3.08 ઇન્ટુ 10⁻16 મીટરની આપણે વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે સૌપ્રથમ સ્વાધ્યાયના 2.19મો દાખલો જોઈશું. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1ની 10 સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ is approximately equal to 3 into 10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો 10 સ્થાન ભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ આર્ક સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? અહીં આપણને જે પૃથ્વીના સૂર્યની આસપાસનું ભ્રમણકક્ષામાં 6 મહિનાના સમયના અંતરાલ માટે જે બે સ્થાનોને જોડતી આધાર રેખા AB આપેલ છે એને આપણે બેસિસ કહીએ છીએ. તો અહીં આપણને બેસિસ આપેલું છે. બીજું કે સૂર્ય અને જે પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જે છે એમણે જે સ્ટાર એટલે કે તારા પાસે આંતરેલ જે ખૂણો છે એ અહીં આપણને દર્શાવેલ છે. 1 સેકન્ડ જેટલો છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર વડે આપણે જે અંતરે 1 સેકન્ડ એટલે કે આર્ક સેકન્ડ જેટલો ખૂણો બનતો હોય તો તેને આપણે 1 પાર્સેક કહીએ છીએ. સૌપ્રથમ આપણે અહીં જે સ્ટાર પાસે બનેલો ખૂણો છે તેની ચર્ચા કરીશું. આકૃતિ પરથી એને સમજી લઈએ. અહીં બેસિસ આપેલો છે. AB ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻11 મીટર અને આપણે 10 સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી આ જે દાખલા છે એ આ દાખલાની અંદર 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે તે મેળવીએ. સૌપ્રથમ આકૃતિ સમજીએ. અહીં તમે જોઈ શકો છો આ સૂર્ય છે અને એની ફરતે આ પૃથ્વી પરિભ્રમણ કરે છે. આ પૃથ્વીનું પહેલું સ્થાન છે અને 6 માસ બાદ આ પૃથ્વીનું બીજું સ્થાન છે. ધારો કે પહેલા સ્થાનને A કહીએ, બીજા સ્થાનને આપણે B કહીએ અને આપણે જાણીએ છીએ કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. અહીં O પાસે સ્ટાર દર્શાવેલ છે.
અહીં તમે જોઈ શકો છો કે એ થી સૂર્ય સુધીનું જે અંતર એ 1 AU છે અને અહીંથી અહીંયા બી સુધીનું અંતર પણ 1 AU કહેવાશે. માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ જે આપેલ છે 3 × 10⁻11 મીટર જેટલું. હવે અહીં જે આપણે બેઝિસ આપેલો છે, પરંતુ થીટા ડેશ ધારો કે વિચારીએ, એટલે કે એ, ઓ અને બી, તો એ 2 થીટા થશે. 2 થીટા એટલે અહીં આ જો ધારો કે સૂર્યને એસ કહી દઈએ તો આ એ ઓ એસ અને એસ ઓ બી એ બંને સરખા થશે. અહીંયા થીટા થીટા જેટલા થશે કે જે 1 સેકન્ડ જેટલા હશે. કારણ કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા ચાપે જે અંતરે 1 ડિગ્રીનો 1 સેકન્ડનો ખૂણો બનાવેલો હોય તે અંતરને આપણે 1 પાર્સેક કહીએ છીએ. તો અહીં આપણે કેપિટલ ડી શોધવાનો છે. પૃથ્વીથી આ તારાનું અંતર અહીંથી પણ આપણે કહી શકાય બંને વચ્ચેનું અંતર સરખું છે. માટે થીટા અને થીટા થશે. માટે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 થીટા થશે. તમે જોઈ શકો છો કે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ 2 થીટા થશે. હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ હોય તો ઇઝ ઇક્વલ ટુ રેડિયન માપક્રમ લખીએ તો 4.85 × 10⁻6 રેડિયન થશે. માટે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 × 4.85 × 10⁻6 રેડિયન જેટલું થશે. સો થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 × 4.85 નો ગુણાકાર કરીએ તો 9.7 × 10⁻6 રેડિયન જેટલું થશે. માટે આ જે બેઝિસ છે બી આધાર, તેના વડે અહીં આ જે તારા પાસે બનેલો જે ખૂણો છે, આતરેલો ખૂણો, એ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 9.7 × 10⁻6 રેડિયન જેટલો છે. હવે જો દસ્તિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા મુજબ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં બી ડિવાઇડેડ બાય કેપિટલ ડી થશે. હવે આપણે અહીં આ જે ડી છે તે શોધવાનું છે. માટે ડી ઇઝ ઇક્વલ ટુ બી ડિવાઇડેડ બાય થીટા ડેશ થશે. હવે અહીં સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ આપણને 3 × 10⁻11 મીટર આપેલ છે અને ડિવાઇડેડ બાય થીટા ડેશ આપણે અહીં મેળવ્યું છે 9.7 × 10⁻6 થશે. હવે આ જે 10⁻6 છે એને જો અંશમાં લઈ જઈએ તો 10⁻6 થશે. માટે 10⁻11 × 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 10⁻17 થશે. અને અહીં 3 ડિવાઇડેડ બાય 9.7 કરીશું તો અહીં આપણને 0.30927 મળશે. માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.30927 × 10⁻17 થશે. માટે હવે ફરી એકવાર અહીં આપણે આ દશાંશ ચિહ્નને અહીંયા એક સ્ટેપ જો જમણી બાજુ ખસેડીએ છીએ, માટે અહીં 10⁻1 થશે અને આ 10⁻17 માટે બાકી રહેશે 10⁻16. માટે ડી ઇઝ ઇક્વલ ટુ લખાશે 3.0927 × 10⁻16 મીટર. પણ આપણે જાણીએ છીએ કે 1 પાર્સેક, પીસી મીન્સ પાર્સેક, ઇઝ ઇક્વલ ટુ 3.08 × 10⁻16 મીટર હોય છે. સો કેપિટલ ડી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 પીસી, એટલે કે પાર્સેક જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 2.1મો દાખલો. ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન એ. 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન એટલે કે સમઘન નું
કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે. હવે સૌપ્રથમ આપણે જોઈ શકાય છે કે અહીં આપણા પાસે સીજીએસ માપક્રમ છે અને અહીં એમકેએસ માપક્રમ છે. માટે સૌપ્રથમ આપણે જે લંબાઈ આપેલ છે એને આપણે એમકેએસ પદ્ધતિમાં લઈશું. માટે L ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર જેટલું થશે. સો અહીં ઘન છે એનું કદ ને કેપિટલ V ફોર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ L³ લખાશે. હવે L ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર થાય. સો 10⁻² મીટર અને એનો ઘન થયો. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻² નો પણ હોલ ક્યુબ થશે અને અહીં મીટર ક્યુબ થશે. માટે 10⁻⁶ થયા. માટે ઘનનું કદ V ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ મીટર ક્યુબ થશે. આમ જ્યારે પણ આપણે સીજીએસ કે એમકેએસ ની અંદર જ્યારે પણ આપણે ફેરફાર કરીએ છીએ ત્યારે એક વસ્તુની કાળજી રાખીશું કે આપણે જે એકમ માટે ગુણક અને ઉપગણકની જે ચર્ચાઓ કરેલી એ જે કોષ્ટક છે એ જો કોષ્ટક આપણને સારી રીતે આપણે તૈયાર કરેલ હોય તો અહીં આપણે સરળતાથી એ કિંમતો મૂકી શકાય છે અને આપેલ જે ક્વેશ્ચન છે તેના આન્સર મેળવી શકાશે. તો અહીં ક્વેશ્ચન બી જોઈએ. 2.0 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા mm² છે. એટલે એનો મતલબ એમ થયો કે આ ત્રિજ્યા છે તેને પણ અને ઊંચાઈને પણ આપણે સૌપ્રથમ મિલીમીટરમાં ફેરવવું પડશે અને ત્યારબાદ આ જે પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે નળાકાર હશે તો એની બે બાજુઓ આડછેદનું ક્ષેત્રફળ હશે અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હશે. અને આપણે જાણીએ છીએ કે એની પૃષ્ઠ ક્ષેત્રફળનું સમીકરણ જો કહીએ તો A ઇઝ ઇક્વલ ટુ 2πr r પ્લસ h જેટલું હોય છે. તો એનો આપણે ઉપયોગ કરીશું. પણ તે પહેલા અહીં જે સેન્ટીમીટર માપક્રમ જે છે એને આપણે mm ફેરવી દઈએ અને ત્યારબાદ એ બધી કિંમતો અહીં મૂકી જે નક્કર નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એનું પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે મેળવીએ. માટે r ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર પણ આપણે જાણીએ છીએ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm. સો આ 1 સેન્ટીમીટરની જગ્યા પર 10 mm લખી દઈએ. સો r ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 mm. સો r ઇઝ ઇક્વલ ટુ 20 mm થશે. હવે h ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર થશે. માટે h ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 100 મિલીમીટર થયા. હવે આ જે r અને h ની કિંમત છે તે આ સૂત્રમાં મૂકી દઈએ. A ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ r પ્લસ h. સો નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાઈની કિંમત 3.14 સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 20 mm મિલીમીટર સ્મોલ r 20 મિલીમીટર પ્લસ અહીં h ઇઝ ઇક્વલ ટુ 100 મિલીમીટર થશે. હવે આ 100 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 120 થશે. માટે A ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 20 ઇન્ટુ 120 થાય. હવે જો આપણે અહીં 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 20 ઇન્ટુ 120 કરીશું તો અહીં A ઇઝ ઇક્વલ ટુ 15072 mm² થશે.
સો એ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં દશાંશ ચિહ્ન કહેવાશે તો 1, 2, 3 અને 4. જો આપણે 4 સ્ટેપ આ રીતે ડાબી બાજુ ખસીએ છીએ માટે 1.5072 થશે, અને ડાબી બાજુ ખસેલ છે માટે ઇન્ટુ 10⁴ લખાશે અને mm² જેટલું થશે. હવે રાઉન્ડ ઓફ જો કરી દઈએ તો અહીં માટે a ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁴ mm² થશે. આમ નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ a ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁴ mm² જેટલું થશે. હવે ક્વેશ્ચન સી, 18 કિલોમીટર ઇન્ટુ h ઇનવર્સ એટલે કે કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. અહીં આપણે જાણીએ છીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થશે. પણ સૌ પ્રથમ આપણે અહીં મીટરમાં ફેરવવાનું છે, માટે કિલોમીટર અને અહીં કલાક આપેલ છે તેને સેકન્ડમાં ફેરવવું પડશે. સો ઝડપ v બરાબર 18 કિલોમીટર પર અવર, h ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર પર અવર લખાશે. માટે v ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ, હવે આ જે કિલોમીટર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર થયા, ડિવાઇડેડ બાય અહીં 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે. માટે અહીં આ 2 શૂન્ય પહેલાં આપણે કેન્સલ આઉટ કરી નાખીએ અહીં આ રીતે, અને અહીં 18 2 36 થશે, અને તેથી અહીં 2 રહેશે, અહીં 2 અને જો ઇન્ટુ 5 કરીએ તો 10 રહી જશે. માટે 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 10. સો અહીં 5 મીટર પર સેકન્ડ થશે. માટે v ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ થયું. અહીં t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ આપેલ છે, માટે વાહને કાપેલું અંતર અહીં સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ vt થશે. સો d ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1, અને સો d ઇઝ ઇક્વલ ટુ 5 મીટર થશે. હવે ક્વેશ્ચન ડી, શીશાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તો તેની એટલે કે શીશાની ઘનતા ખાલી જગ્યા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર⁻³ અથવા ખાલી જગ્યા કિલોગ્રામ ઇન્ટુ મીટર⁻³ એટલે કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને અહીં કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે. તો સૌપ્રથમ આપણે સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા આપીએ તો શીશાની સાપેક્ષ ઘનતા એટલે શીશાની ઘનતા અને ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. જ્યારે કોઈ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર લઈએ તો ત્યારે તે પદાર્થની સાપેક્ષ ઘનતા કહેવાશે. તો શીશાની સાપેક્ષ ઘનતા બરાબર શીશાની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. માટે આપણે શીશાની ઘનતા શોધવાની છે, એટલે એને સૂત્ર કરતા કરી દઈએ તો શીશાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ પાણીની ઘનતા અને ગુણ્યા શીશાની સાપેક્ષ ઘનતા થશે. હવે પાણીની ઘનતા આપણે જાણીએ છીએ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, અને ઇન્ટુ અહીં સાપેક્ષ ઘનતા શીશાની આપેલ છે 11.3. માટે અહીં શીશાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થયું. જો આપણે આ રીતે લખીએ તો અહીં માટે શીશાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 11.3 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર⁻³ થશે. હવે આપણે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લાવવાનું છે, તો અહીં શીશાની ઘનતા બરાબર 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ મળે છે. તો આ જે ગ્રામ જે છે આ સીજીએસ એકમો છે, એને એમકેએસ એકમમાં ફેરવી દઈએ તો 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ.
અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર છે, આપણે જાણીએ છીએ. તો આ જે કિંમત છે તે અહીં ઉમેરી દઈએ તો સીસાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 11.3 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ડિવાઇડેડ બાય આ સેન્ટીમીટરની જગ્યા ઉપર 10⁻² મીટર અને એનો ઘન થશે. સો ઇઝ ઇક્વલ ટુ 11.3 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ડિવાઇડેડ બાય, અહીં તમે જોઈ શકો છો 10⁻² નો ક્યુબ છે માટે 10⁻6 થશે અને અહીં આ મીટર ક્યુબ થયો. હવે આ જો 10⁻6 છે એ જો અંશમાં જાય તો 10⁻6 થશે અને આ 10⁻³ થાય માટે અહીં રહી જશે 10⁻3. માટે સીસાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 11.3 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ઇન્ટુ મીટર⁻³ થશે, અથવા તો આપણે કહી શકીએ કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે. હવે સ્વાધ્યાયનો 2.2 દાખલો, એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન એ, 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ⁻² ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ⁻². તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુ MKS પદ્ધતિમાં એકમો આપેલા છે અને જમણી બાજુ CGS પદ્ધતિમાં એકમો આપેલા છે. માટે સૌપ્રથમ આપણે MKS માંથી CGS માં ફેરવી દઈએ તો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ છે. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર થશે અને 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ જ થશે. તો આ જે કિંમતો છે એ અહીં આપણે મૂકી દઈએ. માટે જો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને સેકન્ડ⁻² ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે લખી શકીએ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીં 1 ઇન્ટુ કિલોગ્રામ એટલે 10⁻³ ગ્રામ ઇન્ટુ મીટર એટલે 10⁻² સેન્ટીમીટર અને આખાનો વર્ગ થયો અહીં અને નીચે છેદમાં 1 સેકન્ડ અને એનો વર્ગ થશે. માટે અહીં 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ⁻² ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ થયું. અહીં 10⁻² નો વર્ગ એટલે 10⁻4 થશે અને સેન્ટીમીટરનો પાછો વર્ગ થયો ડિવાઇડેડ બાય સેકન્ડ સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ઇન્ટુ 10⁻4 અહીં ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય સેકન્ડ સ્ક્વેર થશે. હવે આ સેકન્ડ સ્ક્વેર છે એને જો અંશમાં લઈએ તો સેકન્ડ⁻² લખાશે. માટે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ⁻² ઇઝ ઇક્વલ ટુ આ 10⁻³ ઇન્ટુ 10⁻4 સો 10⁻7 અહીં ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડ⁻² થશે. હવે ક્વેશ્ચન બી, 1 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા LY એટલે કે પ્રકાશ વર્ષ. તો આપણે જાણીએ છીએ કે 1 પ્રકાશ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. સો અહીં આ રીતે આપણે સિમ્બોલિકમાં લખવું હોય તો 1 LY ઇઝ ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. હવે 1 મીટર જોઈએ છે આપણને. સો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ આ જે 9.46 ઇન્ટુ 10⁻15 છે એને અહીં છેદમાં લખી દઈશું. માટે 1 ડિવાઇડેડ બાય 9.46 ઇન્ટુ 10⁻15 પ્રકાશ વર્ષ થશે LY. સો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં 10⁻15 પ્લસ છે તો અંશમાં લઈ જઈએ તો 10⁻−15 થશે
અને 1 ડિવાઇડેડ બાય 9.46 લખીશું તો અહીં 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 0.1057 થશે. માટે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 0.1057 ઇન્ટુ 10⁻15 થયા. હવે આ જે દશાંશ ચિહ્ન છે તેને એક સ્ટેપ જો આપણે જમણી બાજુ આમ ખસેડીશું તો અહીં 10⁻1 થશે. અહીં 10⁻1 ઇન્ટુ 10⁻15, સો ટોટલ 10⁻16 થયા. માટે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1.057 ઇન્ટુ 10⁻16 LY એટલે કે પ્રકાશ વર્ષ થશે. હવે ક્વેશ્ચન સી, 3.0 મીટર ઇન્ટુ (10⁻2) ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર ઇન્ટુ (h⁻²). અથવા અહીં કહી શકાય કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. તો સૌપ્રથમ આપણે જોઈ શકાય છે કે અહીં મીટરને કિલોમીટરમાં અને સેકન્ડ જે છે એને કલાકમાં આપણે ફેરવવું પડશે. તો 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર થશે. માટે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોમીટર થશે. હવે 1 અવર ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ આપણે જાણીએ છીએ. માટે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 1 ડિવાઇડેડ બાય 3600 અવર જેટલું થશે. તો આમ આપણે સેકન્ડને અવર અને મીટરને કિલોમીટરમાં ફેરવી દઈએ અને ત્યાર પછી એની કિંમત અહીં મૂકી દઈએ. તો 3 મીટર ઇન્ટુ (10⁻² ઇઝ ઇક્વલ ટુ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. સો 3 ઇન્ટુ, હવે મીટરની જગ્યા ઉપર 10⁻³ કિલોમીટર ડિવાઇડેડ બાય અહીં સેકન્ડને બદલે અહીં 1 ડિવાઇડેડ બાય 3600 અવર હોલ સ્ક્વેર થશે. માટે અહીં આ 3 ટેમ રહેશે ઇન્ટુ અહીં 10⁻³ કિલોમીટર ડિવાઇડેડ બાય અહીં 1 ડિવાઇડેડ બાય 3600 હોલ સ્ક્વેર. આ 1 ડિવાઇડેડ બાય 3600 નો પણ વર્ગ કહેવાય અને h નો પણ વર્ગ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ, હવે આ છેદના છેદમાં છે માટે અંશમાં આવશે. માટે 3600 હોલ સ્ક્વેર ઇન્ટુ આ 10⁻³ કિલોમીટર અને આ h² ડિવાઇડેડ બાય h² થશે. હવે આ 3600 છે એમાં દશાંશ ચિહ્ન અહીંયા કહેવાય એટલે 1, 2 ને 3 જો આપણે અહીં દશાંશ ચિહ્ન મૂકી દઈએ તો 3.6 ઇન્ટુ 10⁻³ પણ આપણે લખી શકીએ કારણ કે 1, 2 અને 3 સ્ટેપ આપણે ડાબી બાજુ ખસીએ છીએ. અહીં પ્રમાણિત સ્વરૂપ લખવાથી આ જે પદ છે ને તે ઘણું જ નાનું થઈ જાય અને તેથી ગુણાકારમાં આપણને સરળતા રહે છે અને એટલા માટે આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ, હવે 3.6 ઇન્ટુ 10⁻³ નો વર્ગ થયો ઇન્ટુ આ 10⁻³ અને કિલોમીટર પર અવર સ્ક્વેર થશે. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ, હવે 3.6 નો વર્ગ કરીએ તો 12.96 છે ઇન્ટુ અહીં 10⁻³ હોલ સ્ક્વેર, સો 10⁻6 થશે અને ઇન્ટુ આ 10⁻³ થયું. હવે તમે જોઈ શકો છો કે 10⁻6 અને 10⁻³ સો બાકી રહેશે 10⁻³ અને અહીં 3 ઇન્ટુ 12.96 નો ગુણાકાર કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 38.88 આવશે અને ઇન્ટુ આ 10⁻³ થયા. આમ ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું હોય તો લખી શકાય. હજુ પણ આ દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ અહીં ખસેડીએ તો 10⁻² અહીં 1 લખાશે કારણ કે એક સ્ટેપ આપણે આમ ખસીએ છીએ.
એટલે 10⁻1 ઇન્ટુ 10⁻3 માટે 10⁴ થશે અને આવી રીતે લખાશે 3.888 ઇન્ટુ 10⁴ કિલોમીટર પર અવર સ્ક્વેર. પણ જો આને રાઉન્ડ ઓફ કરી નાખીએ તો અહીં 3 મીટર ઇન્ટુ (2) ઇઝ ઇક્વલ ટુ અહીં 3.9 લખાશે ઇન્ટુ 10⁴ કિલોમીટર ઇન્ટુ h⁻², કારણ કે h⁻2 છે એને અંશમાં લઈએ તો -2 થઈ જશે. હવે ક્વેશ્ચન ડી. G is equal to 6.67 into 10⁻11 Newton meter square into kilogram raised to -2 is equal to ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ into second raised to -2 into G⁻1. તમે જોઈ શકો છો કે આ તરફ SI એકમ છે અને આ તરફ CGS એકમ છે. તો સૌપ્રથમ આપણે આ જે આપણા પાસે MKS એકમ છે એને CGS માં ફેરવી નાખીએ. અહીં અને આ રીતે પણ લખી શકો, G is equal to 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. પણ અહીં આપણે આ જે પદ છે એ રીતે જ આપણે લખીએ. આપણે જાણીએ છીએ 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન થશે અને 1 ડાઇન ઇઝ ઇક્વલ ટુ જે બળનો આપણે CGS એકમ છે માટે એને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે લખીએ છીએ. તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻2 સેન્ટીમીટર. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ અને 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ થશે. હવે અહીં જે આપણા પાસે ન્યૂટન છે એની જગ્યા ઉપર આપણે 10⁵ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લખીશું. અહીં મીટર સ્ક્વેર છે એમાં 10⁻² સેન્ટીમીટરનો વર્ગ લખીશું અને અહીં કિલોગ્રામ છે તો ત્યાં આપણે 10⁻³ ગ્રામનો -2 ઘાત કરીશું. સો અહીં 6 ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ આ ન્યૂટન માટે 10⁵ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીં મીટર સ્ક્વેર માટે 10⁻² સેન્ટીમીટરનો વર્ગ ઇન્ટુ અહીં કિલોગ્રામ માટે 10⁻³ ગ્રામનો -2 ઘાત થશે. આપણે આ પદ લીધેલ છે. હવે ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11 અહીં 10⁵ થયા. આ જે છે તે 10⁻² અને એનો વર્ગ છે માટે 10⁴ થશે અને અહીં 10⁻³ છે એનો -2 ઘાત છે માટે 10⁻⁻6 થશે. હવે અહીં આ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અહીં આપણે લખેલ છે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીં સેન્ટીમીટરનો વર્ગ થયો અને અહીં આ જે ગ્રામ છે એનો -2 ઘાત થશે. ઓકે, તો આ પદ અને આ પદ આપણે અહીં લખી દીધું છે. હવે તમે જોઈ શકો છો અહીં સૌપ્રથમ અહીં જોઈ લઈએ તો અહીં આપણા પાસે 10⁻11 છે અને આ 10⁻6 એટલે 10⁻17 થશે અને એમાંથી આ 10⁵ ઇન્ટુ 10⁴ મીન્સ 10⁹ આપણે બાદ કરીશું તો અહીં રહી જશે 10⁻⁻8 કારણ કે 10⁻17 અને +9 જો કરીશું તો અહીં રહી જશે 10⁻8. સો અહીં આપણને મળશે 6.67 ઇન્ટુ 10⁻8. હવે અહીં તમે જોઈ શકો છો આ સેન્ટીમીટર સ્ક્વેર છે અને આ સેન્ટીમીટર છે અંશમાં, તો આ સેન્ટીમીટરનો ઘન થયો. ત્યાર પછી અહીં આ નીચેના છેદમાં છે સેકન્ડ સ્ક્વેર, સો એને જો અંશમાં લઈ જઈએ
તો સેકન્ડ રેસ ટુ -2 થશે. અને અહીં આ ગ્રામ રેસ ટુ -2 છે અને આ ગ્રામ રેસ ટુ 1 છે, માટે બાકી રહેશે અહીં ગ્રામ રેસ ટુ -1. સો અહીં આપણે કહી શકીશું હવે કે G ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ રેસ ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર રેસ ટુ 3 સેકન્ડ રેસ ટુ -2 અને ગ્રામ રેસ ટુ -1 થશે.